નમસ્કાર, હું દર્શન રાવલ. આગામી સમયમાં જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવવાની છે, અત્યારે ભણકારા વાગી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ એની ઘણા લાંબા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ તરફથી એક આગ્રહ હતો, વિદ્યાર્થીઓ તરફથી રજૂઆત હતી કે સંપૂર્ણ પર્યાવરણ ભણાવવામાં આવે. આ પર્યાવરણ વિષય એ જનરલ વિષય નથી કે જે જનરલ બેચમાં ભણાવવામાં આવે, એટલે વિદ્યાર્થીઓ માટે ઘણી અગવડતા રહેતી હોય છે તૈયાર કરવા માટે. તો પર્યાવરણ વિષય માટે સંપૂર્ણ એક વિષય આપણે યુટ્યુબની અંદર મૂકવા જઈ રહ્યા છીએ અને આ અમે 22 મેના દિવસે મૂકીએ છીએ. 22 મે એટલે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. તો આ દિવસે રાત્રે 9 કલાકે આખું પર્યાવરણનો એક લેક્ચર અમે મૂકવા જઈ રહ્યા છીએ અને આ પર્યાવરણ 3 અલગ અલગ ફેકલ્ટીઓ ભેગા મળી ભણાવશે, જેમાં હું એક ભણાવીશ, ત્યાર પછી શિવાંગ રાવલ સાહેબ છે અને એક હિતેશ બારૈયા સાહેબ છે. તો તમામ જેટલા અગત્યના મુદ્દાઓ રહેલા છે જે હું તમને અહીં આગળ દેખાડું, આ તમામ પ્રકારના ટોપિક્સ અમે ભણાવવાના છીએ. જેમાં હું તમારો જે પોર્શન લઈશ એ પર્યાવરણ સાથે સંબંધિત બંધારણીય જોગવાઈઓ, વાતાવરણનો અભ્યાસ, સંગઠન અને સંસ્થાઓ, યોજનાઓ, આંદોલન, મહાનુભાવ, પર્યાવરણીય કાયદાઓ અને મહત્વના દિવસો. ત્યાર પછી શિવાંગ સાહેબ જે ભણાવવાના છે એમાં ISFR રિપોર્ટ, ભારત અને ગુજરાતના જંગલો, જંગલ અને જંગલ પેદાશ ઉપર આધારિત ઉદ્યોગો, વન્યજીવ સંપત્તિ, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય જેવા આરક્ષિત ક્ષેત્ર, ત્યાર પછી ભૂભૌગોલિક પરિબળ, ગુજરાતના સાંસ્કૃતિક વન અને રામસર સાઇટ. અને હિતેશ બારૈયા સાહેબ છે એમ નિવસન તંત્ર અને ઔષધિઓનો અભ્યાસ તમને કરાવશે. સળંગ એક આખો લેક્ચર આવશે. તો તમારે તારીખ નોટ કરી દેવાની છે, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ રાત્રે 9 કલાકે યુટ્યુબ ઉપર અવેલેબલ થઈ જશે. એટલે પર્યાવરણ માટે તમને જે ચિંતાઓ રહેલી હોય એને સાઈડમાં છોડી દો અને આખો લેક્ચર બરોબર રીતે માણી લેશો, સરસ મજાની લેક્ચર નોટ તૈયાર કરી નાખશો તો તમારો એકદમ ભાર હળવો થઈ જશે. અને અમે સંપૂર્ણ અમારા તરફથી બેસ્ટ પ્રયાસ કરશું કે તમને કોન્સેપ્ચ્યુઅલ સવાલ પૂછાય, વિધાનવાળા સવાલ પૂછાય, તેમ છતાં તમને સારી રીતે આવડે. અને ત્યાર પછી આ જે કંઈ પીપીટી હશે એ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર અમે મૂકી દઈશું. તો તમને એ લેક્ચર ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે. તો તમારા મિત્રો સુધી પણ વાતને પહોંચાડો, તમારા રિલેટિવ જે આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપવાના હોય એના સુધી પણ વાતને પહોંચાડો. તારીખ ભૂલશો નહીં, 22 મે રાત્રે 9 કલાકે. થેન્ક યુ.